કમસે કમ એટલો તો સમય માનવ માત્ર પાસે હોય. પણ લગભગ આપણે કોઈ માણસને મળીએ તો એમ કહે કે ભાઈ રોજ ભગવાનના મંદિર દર્શન કરવા જવું, તો કે ક્યાં સમય મળે છે? 9 દિનમાં ભગવાનની કથાનું આયોજન થયું, ભાઈ કથામાં આવું એ ક્યાં સમય મળે છે? રોજ ધર્મ પુરાણનો પાઠ કરવો જોઈએ, ક્યાં સમય મળે છે? વર્તમાન યુગના માનવ પાસે અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવાના સમય છે, પણ આત્મકલ્યાણ માટે ભાગ્યે જ કોઈ માણસો સમય નીકાળે છે. ધન્ય તો તે છે નિત્ય રોજ ધર્મશાસ્ત્રનો પાઠ કરે છે. અને કોઈ પણ ધર્મ પુરાણનું પારણ કરવું તે ઋષિ યજ્ઞ છે. આપણા પૂર્વજો, આપણા મહાત્માઓ જે આપણા માટે ધર્મશાસ્ત્રોની રચના કરી છે, તેનો પાઠ કરવો, તેનું પારણ કરવું, તેમનું વાંચન કરવું, તેને સાંભળવું એ મહાન યજ્ઞ છે. તેને ઋષિ યજ્ઞ કહ્યો છે. ઘરનું નાનકડું મંદિર હોય ને તેની પૂજા કરી તેને દેવ યજ્ઞ કહેવાય છે. ધર્મશાસ્ત્રનો પાઠ કરી તેને ઋષિ યજ્ઞ કહેવાય છે. આંગણે કોઈ આવે ને આવકાર આપે તેને ગૃહ યજ્ઞ કહેવાય છે. માતા પિતાની સેવા કરી તેને પિતૃ યજ્ઞ કહેવાય. વૃક્ષોનું વાવેતર કરીએ, સરોવરો નિર્માણ કરીએ, જલાશયો નિર્માણ કરીએ, વન ઉપવન નિર્માણ કરીએ, તેને ભૂત યજ્ઞ કહેવાય છે. પંચ યજ્ઞો શ્રેષ્ઠ છે. તો ધન્ય તો તે છે કે રોજ નિત્ય શિવ મહાપુરાણ અથવા અન્ય પુરાણનો પાઠ કરે, પારણ કરે છે. આમાંથી પણ ઘણા એવા ભાઈઓ બહેનો વડીલો હોઈ શકે છે એ રોજ નિત્ય પુરાણનો પાઠ કરતા હોય છે. એવું નથી કહેવામાં આવતું કે આપ શિવ પુરાણનો જ પાઠ કરો તો બહુ સારું, પણ તમને જે ધર્મ પુરાણો પર પ્રેમ છે, તમને જે ધર્મ પુરાણો પર પ્રીતિ છે, તેનો નિત્ય પાઠ કરો, તેનું પારણ કરો. ભલે ધર્મ પુરાણ સમજમાં ન આવે તો સારા પુસ્તકોનું રોજ વાંચન કરો. આજને માટે, રોજને માટે, આજને માટે, આવતીકાલને માટે આપણો કોઈ શ્રેષ્ઠ મિત્ર હોય તો સારું પુસ્તક છે, શ્રેષ્ઠ પુસ્તક છે. સારું વાંચન કરવું. પુસ્તક આપણા મસ્તકને મજબૂત બનાવે છે. સારા પુસ્તકની વાત જો મસ્તકમાં ઉતરી જાય તો જીવનમાં મસ્તી આવી જાય, બાકી તો ન ઉતરે તો જીવન પસ્તી જેવું બની જાય છે. જે માણસને સારું વાંચન કરવાનો શોખ હોય એ માણસ રોજ સુખી રહી શકે છે. કોઈ પણ સારું પુસ્તક જયારે આપણે વાંચન કરતા હોય ત્યારે કેટલા ઓતપ્રોત થઈ જાય, એકમેક થઈ જાય. આપણે બેઠા છીએ, ક્યાં બેઠા એનો ખ્યાલ પણ નથી રહેતો, તેટલા વાંચવામાં ઓતપ્રોત થતા, એકમેક થતા હોય છે. જેના હાથમાં સારું પુસ્તક છે તે માણસ બાગ બગીચામાં જીવે છે. તે જીવનરૂપી અનર્થોની આગમાંથી મુક્ત બને છે. કોઈ પણ મહાપુરુષોનું સાનિધ્ય શ્રેષ્ઠ પુસ્તકનું વાંચન એની નિકટતાનો અનુભવ કરાવે છે. તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને એક હૃદયપૂર્વકની પ્રાર્થના તો ખરી છે કે જેટલો સમય મળે તેટલો સમય સારું વાંચવું, સારું જોવું, સારું વિચારવું, સારું બોલવું એ માણસને શ્રેષ્ઠ બનાવે છે. કોઈ સારા મિત્રની શોધ કરતા પહેલા કોઈ સારા પુસ્તકની શોધ કરવી. વિચારોના યુદ્ધમાં જીતવા માટે કોઈ જગતનું શ્રેષ્ઠ કોઈ શસ્ત્ર હોય તો તે પુસ્તકો છે. તેથી જેટલો સમય મળે તેટલો સમય ધર્મ પુરાણનો પાઠ કરવો, ધર્મ પુરાણનું પારણ કરવું. આપણી સનાતનની પરંપરા, આપણા પૂર્વજોની પરંપરા, ભારત દેશના ઋષિઓનું મૂલ્ય એ આપણા ધર્મશાસ્ત્રોમાં ભરપૂર કહેવામાં આવ્યું છે. અહીંયા એમ કહ્યું કે ભલે તમારી પાસે બહુ વધારે સમય ન હોય, અડધા શ્લોકનો તો પાઠ કરો ભાઈ, રોજ કરો. જે તમને યોગ્ય ધર્મશાસ્ત્ર લાગે તેનો પાઠ કરો. ભગવાન વેદવ્યાસની ઉદારતા આગળ કહે છે, સમજો આપની પાસે ધર્મશાસ્ત્રનો પાઠ કરવાનો સમય નથી તો એમ કહ્યું
શિવ મહાપુરાણનું વાંચન ન કરી શકો તો ભક્તિ સાથે, આદર સાથે આ શિવ મહાપુરાણની પૂજા કરો તો દિને દિને અશ્વમેધસ્ય. જે માનવ આદરપૂર્વક ભક્તિપૂર્વક શિવ મહાપુરાણનું પૂજન કરે છે, અર્ચન એટલે આરતી, તે માનવને કેવા ફલો પ્રાપ્ત થાય, કેવું પુણ્ય પ્રાપ્ત થાય? તો કે નિત્ય રોજ અશ્વમેધ યજ્ઞ કરવાનું ફલ પ્રાપ્ત થાય. આવા મહાન યજ્ઞો કોણ કરી શકે? કોઈ નહીં. ભાગ્ય કોઈ જ્વલે જ્વલે. નિત્ય રોજ હર દિન જો પાઠ પારણ થઈ શકે બહુ જ ભાગ્યવાન. ન થઈ શકે તો પુરાણની પૂજા કરો. ભક્તિ અર્ચને સદા દિને દિને અશ્વમેધસ્ય. આગળ એમ કહ્યું કે ભલે આપની પાસે ધર્મ પુરાણનું પૂજન કરવાનો સમય નથી તો ભગવાન વેદવ્યાસની બહુ મોટી ઉદારતા છે. એતં શિવ પુરાણં યો નમસ્કુર્યાદ દૂરતઃ સર્વ દેવાર્ચનમ ફલમ ચ પ્રાપ્નોતિ ન સંશય. प्राप्नोति न संशय. इसमें कोई संशय नहीं. नमस्कुर्या दूरतः. दूरથી કોઈ પ્રણામ કરે શિવ મહાપુરાણ ને. સર્વદેવાર્ચનમ ફલમ ચ. ભુવનના સર્વ દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફળ શિવ પુરાણને પ્રણામ કરવા માત્રથી પ્રાપ્ત થાય. પ્રાપ્નોતિ ન. इसमें कोई संशय नहीं. આગળ તો ભગવાને તેમ કહ્યું કે જે કોઈ માનવ રોજ નિત્ય હરનિશ દિવસો રાત્રિ શિવ મહાપુરાણનું ગાયન કરે છે, એ માનવની આજ્ઞાનું પાલન કરવા માટે દેવતાઓ સાથે ઇન્દ્ર ઉભા રહે. શા માટે? તો કે તેમની સેવા કરવાનો અવસર મળે. કોઈ ભી માનવ, કોઈ ભી જાતિનો, કોઈ ભી જ્ઞાતિનો, કોઈ ભી વર્ણનો, આમાં કોઈ વર્ણ બંધન નથી. કોઈ પણ માનવ શિવ મહાપુરાણનો જે નિત્ય પાઠ કરે છે, દિવસ રાત્રિ શિવ મહાપુરાણનું ગીત ગાય છે, તેમની સેવા કરવા માટે, તેમની આજ્ઞાનું પાલન કરવા માટે. ઇન્દ્ર એકલા નહીં, દેવતાઓ સાથે ઇન્દ્ર ઉભા રહે છે કે મને સેવા કરવાનો અવસર મળે. ભગવાન વેદવ્યાસ બોલે છે એતં શિવ પુરાણમ હે ગાયન્તે યો અહર્નિશમ આજ્ઞા તસ્ય પ્રતિક્ષેણં દેવા ઇન્દ્ર પુરોગમા. દેવા ઇન્દ્ર પુરોગમા. દેવતાઓ સાથે ઇન્દ્ર પ્રતીક્ષા કરે છે કે મને આ માનવની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય. અંતે ભગવાન વેદવ્યાસે તેમ કહ્યું કે કોઈ પણ માનવ જીવનમાં એકવાર 7 સંહિતાઓ સાથે પૂર્ણ શિવ મહાપુરાણનો પાઠ કરે, પારણ કરે છે, તેના માટે કહ્યું સજીવન મુક્ત ઉચ્ચતે. તે માનવ જીવિત હોવા છતાં પણ તેને મુક્ત સમજો. મુક્તિ માટે કોઈ ફાફા મારવાની જરૂર નથી. મુક્તિ માટે કોઈ યુક્તિ કરવાની જરૂર નથી. એકવાર પ્રથમ શ્લોક થી લઈને અંતિમ શ્લોક સુધી પાઠ કરે, પારણ કરે. ભલે સંસ્કૃત ના આવડે તો આપણે જે માતૃભાષા હોય તેમાં એક જ વાર પૂર્ણ શિવ મહાપુરાણ નો પાઠ કરવામાં આવે, પારણ કરવામાં આવે, એ માણસ જીવિત છે પણ તેને મુક્ત સમજો. આવું ભગવાન બોલ્યા છે. એતં શિવ પુરાણં સપ્ત સહિત માદરા. આદરપૂર્વક, માનપૂર્વક, સન્માનપૂર્વક પરિપૂર્ણ પઠેદ્યસ્તુ સજીવન
મુક્ત ઉચ્યતે સજીવન મુક્ત ઉચ્યતે. તે માનવ મુક્ત છે આદરપૂર્વક. અને કોઈ પણ ધર્મ પુરાણનો પાઠ કરો ને આદર સાથે ને ભક્તિ સાથે કરો. કોઈ સારી જગ્યાએ બેસીને પવિત્ર સ્થાન પર પવિત્ર બનીને કોઈ પણ ધર્મ પુરાણ કે સારું પુસ્તક હોય તેનું જ્યારે વાંચન કરો ને ત્યારે એક વસ્તુ બહુ યાદ રાખવી. આપ વાંચન કરતા હો ને કોઈ વચ્ચે કોઈ માણસ આવે તો વચ્ચે કોઈ કામ આવે તો માન સન્માન પૂર્વક તેને છોડવું. ઘણા માણસોને ઉલટું છોડવાની આદત હોય. આમ કરતા એમ આપણે વાંચન કરતા હોય અને કોઈ વચ્ચે આવી ગયું તો આપણે શું કરીએ? આમ છોડી દઈએ. એ પુસ્તકનું અપમાન છે. લગભગ ભણતા વિદ્યાર્થીઓને પણ આવી આદત હોય ઊંધું છોડી દે. એ પુસ્તકોનું અપમાન કહેવાય છે. બીજી વાત, કોઈ પણ સારું પુસ્તક હોય જ્યાં તમે વાંચન કરતા કરતા પહોંચો ત્યાં કોઈ વસ્તુ રાખો. આપ ત્યાં છોડી દો, ત્યાં મૂકી દો. આવી રીતે છે આમ પન્નું મૂકો ભાઈ. પણ ઘણા માણસને આદત હોય કે આ પન્નું વાળી દે છે. એ પન્નું વાળો એટલે શું થાય તો કે પુસ્તકની આયુ કમ ઓછી થાય. જ્યાં તમે ઘડી પાડી ત્યાંથી તૂટવાનું છે. આજને માટે, રોજને માટે, સદાયને માટે વધારે વધારે જીવી શકે એવી કોઈ શ્રેષ્ઠ ઇમારત હોય તો એ પુસ્તક છે. તેથી શ્રેષ્ઠ માણસો સારા પુસ્તકોને બહુ પ્રેમ કરતા હોય છે. તેથી અહીંયા શબ્દ આપો માદરાત. આદરપૂર્વક શિવપુરાણનો પાઠ કરો, પારણ કરો. અત્યારે તો વિદ્યાર્થીઓ ન હોય પણ વિદ્યાર્થીઓ માટે એક મહત્વની વસ્તુ તો ખરી છે. કારણ કે અત્યારે 10મા ધોરણની 12મા ધોરણની પરીક્ષાઓ ચાલે છે. અને ભગવાનને પ્રાર્થના કરી, અમદાવાદની કથામાં પણ પ્રાર્થના કરી હતી કે જેટલા વિદ્યાર્થીઓ અત્યારે ભણી રહ્યા, પરીક્ષા આપી રહ્યા છે તેમના પેપરો સારા જાય, સારા માર્કે પાસ થાય એવી શિવજીને આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સારા માર્કે સારી રીતે ઉત્તીર્ણ થાય એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. પણ વિદ્યાર્થીઓ ખૂબ ધ્યાન આપવું. સુતા સુતા વાંચન ન કરવું. એ દિમાગને બહુ ખરાબ અસર થાય છે, આંખને નુકસાન થાય છે. ઓછા પ્રકાશથી વાંચન કરવું, આંખને બહુ તકલીફ થાય છે. સુતા સુતા વાંચવું તે આદત નહીં, બેઠા બેઠા વાંચો. આરામદાયક ખુરશીમાં બેસીને વાંચો. ભગવાન કહે છે કે જે કોઈ માનવ ભાવ અને આદરપૂર્વક શિવ મહાપુરાણનો પાઠ કરે, પારણ કરે છે તેનું જે ફલ મળે છે, ફલનું વર્ણન હું મારા શબ્દો દ્વારા કેવી રીતે કરી શકું છું? તે જીવનના એકની અનેકની કરોડો કરોડો કાર્ય છોડીને માનવ માત્ર એ પુરાણનો પાઠ કરવો એવો વજન આપ્યો છે, ભાર મૂક્યો છે. અંતે એમ કહ્યું શિવ મહાપુરાણ કથાનું જે શ્રવણ કરે છે તે માનવ દર્શનીય છે, તે માનવ વંદન કરવાને યોગ્ય છે, એ તીર્થનું પ્રતીક છે. આવી રીતે ભગવાન મહાદેવની કથા સાંભળવાનો મહિમા કહી અને હવે શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ ભગવાન વેદ વ્યાસ કરે છે. તે પહેલા ભગવાન મહાદેવને પ્રણામ કરે છે, ભવાનીને પ્રણામ કરી ભગવાન ગણેશને પ્રણામ કરે છે. ત્રિદેવતાઓની વંદના પ્રધાન શિવ પુરાણમાં કરી જગત પિતા ભગવાન શિવને યાદ કર્યા છે. ભગવાન વેદ વ્યાસની વંદના છે. જગત પિતરમ શંભો. ભગવાન વેદ વ્યાસ કહે છે હે જગતના પિતા ભગવાન શંભુ, હું તમને પ્રણામ કરું છું. જગતનો પિતા ભગવાન મહાદેવ છે. એક બ્રહ્માંડ નહીં, 14 બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડનો માલિક ભગવાન શિવ, ભગવાન શંકર છે. અહીંયા ભગવાન વેદ વ્યાસ ભગવાન શિવની વંદના કરે તેમાં શંભુ નામ પસંદ કર્યું. શા માટે? ભગવાનનું પહેલું નામ, પ્રથમ નામ શંભુ છે. ભુવનના કોઈ પણ દેવને શંભુ ન કહી શકાય, ભગવાન શંકરને શંભુ કહેવાય છે. શા માટે? ખુદ સ્વયંભુ છે. કોઈ માતા દ્વારા, કોઈ પિતા દ્વારા, જેમનો કોઈ જન્મ નથી થયો, અજન્મા છે. ભગવાન શંકર સ્વયંભુ હોવાને નાતે ભગવાન શંકરનું નામ શંભુ છે.
તેથી ભગવાન વેદવ્યાસની પહેલી પસંદગી શંભુ નામ પર ઉતરી છે. બાકી તો ભગવાન શંકરના હજારો હજારો નામ છે, પ્રધાન 1000 નામ. हरिश्रेय सहस्रम कमल बलई, सहस्र कमल में हो रहे धारी की नहीं परीक्षा तब ही पुरारी. ભગવાન વિષ્ણુના મુખમાંથી ભગવાન શિવના 1000 નામ પ્રગટ થયા છે, પણ તેમાંથી શંભુ નામ પસંદ ભગવાન વેદવ્યાસ. શંભુની વંદના છે. હે જગત પિતા શંભુ, હું તમને પ્રણામ કરું છું. જગત પિતરમ શંભુ જગતો માતરમ શિવામ તત્પુત્ર ચ ગણાધીશમ ન ત્વે તદ વર્ણયામહે ન ત્વે તદ વર્ણયામહે ન ત્વે તદ વર્ણયામહે. ભગવાન વેદવ્યાસ કહે છે, ભગવાન મહાદેવ, હે માં ભવાની, હે ભગવાન ગણેશ, હું તમારા ગુણોનો વિસ્તાર કેવી રીતે કરી શકું? ન ત્વે તદ વર્ણયામહે, હું આપના ગુણોનું વર્ણન ન કરી શકું. હવે ભગવાન વેદવ્યાસ જો પોતાની જાતને અસમર્થ માનતા હોય તો આપણે કેવી રીતે ભગવાનના ગુણોનો વિસ્તાર કરી શકીએ? ભગવાન વેદવ્યાસ કહે છે, પ્રભુ આપના ગુણ કોણ ગાઈ શકે છે? આપના મહિમાનો પાર કોણ પામી શકે છે? તે જ રીતે પુષ્પદંત પણ બોલે છે, પારમ તે. હે પરમાત્મા, આપના મહિમાનો પાર કોણ પામે? દિશાથી પર, દેશથી પર, કાળથી પર, બુદ્ધિથી પર, મતિથી પર, શબ્દથી પર. જે વસ્તુ દેશ સાથે, કાળ સાથે, દિશા સાથે જોડાયેલી હોય તે વસ્તુને સમજી શકાય, સમજાવી શકાય. દિશા, દેશ અને કાળથી જે વસ્તુ પાર છે, શબ્દથી પર છે. પરમાત્મા જે વસ્તુનો મહિમા શબ્દ સાથે જોડાયેલો હોય તેને સમજી શકાય, સમજાવી શકાય. પણ હે પરમાત્મા, આપ તો સર્વ વસ્તુથી પાર, આપનો મહિમા પણ પાર. કેવી રીતે સમજાવું? કેવી રીતે હું સમજુ? પુષ્પદંત ભગવાનને કહે છે, પરમાત્મા, તમારા મહિમાનો વિસ્તાર કોણ કરી શકે? મહિમા પારમ તે પરમ વિદુષો યત્ર્ય સદૃશી સ્તુતિર બ્રહ્માદિ મતિ તદવસંગસ્તૈ ગિરા યથાવાસ્ય સર્વ સ્વમતિ પરિણામાભિ ગુણા મમાપેશસ્તોત્રે ભગવાન મહાદેવનું સંબોધન છે, એ હાર નિરપવાદ પરિકરા. શંકર ભગવાનનો એક નામ છે હાર નિરપવાદ. પુષ્પદંત કહે છે કે તમારો મહિમા ખુદ બ્રહ્મા પણ ના ગાશે, બ્રહ્માદિક દેવતાઓ પણ ન ગાઈ શક્યા, પ્રાચીન ઋષિઓ પણ ન ગાય, હું કેવી રીતે ગાઈ શકું? નિરપવાદ છે. અને આ દુનિયાનો કોઈ પણ માણસ કોઈ પણ શબ્દો દ્વારા ભગવાન શંકરનો જે મહિમા ગાય એ પ્રણમ્ય છે, એ વંદનીય છે. નિરપવાદ છે, એ ટીકાને પાત્ર, નિંદાને પાત્ર નથી, એ વંદનને પાત્ર છે. જેની પાસે જે પ્રકારે શબ્દ ભંડોળ, મતિ બુદ્ધિ